ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th માટેનું જે નવું યુનિટ છે, યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે, એ આપણે લેવાના છીએ. તો આજના દિવસે શ્રી અંજલિ વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે કાવ્ય જે પેલું આપ્યું છે એક્ટિવિટી 1માં સમજવાનો પ્રયત્ન કરશું. સિંગ ધીસ પોમ. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. મતલબ કે હું જ્યારે બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે. જુઓ અહીંયા સરસ મજાનું આ ચિત્ર કલરફુલ સ્ક્રીન ઉપર આપેલું છે. તમે જોઈ શકો છો કે એક ડોગ છે ને એની બાજુમાં એક છોકરો બેઠેલો છે. એટલે એ વાત કરે છે કે જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા પણ આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. મતલબ કે જ્યારે હું ઊંઘું છું તો તેને પણ ઊંઘ આવતી હોય છે. એટલે જ્યારે મને પણ ઊંઘ આવે ને હું ઊંઘવા લાગું ત્યારે તે પણ હી ઇઝ સ્લીપી ટુ. તો હી ઇઝનું અહીંયા હી અને ઉપર કોમા કરીને પછી એસ આપેલો છે, એટલે હી ઇઝ સ્લીપી ટુ. તે પણ એવું વિચારતો હોય, મતલબ કે તેને પણ એકદમ ઊંઘ આવતી હોય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું ને તે બધું જ તે કરે છે. એટલે મારે જે પણ ક્રિયા કંઈ કરવાની છે અને હું જે ક્રિયા સ્ટાર્ટ કરું તો મારી સાથે એ પણ બધું કરવા લાગે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો. મતલબ કે તેની આંખો હંમેશા એ મને બધું બતાવી દે છે અથવા તો મને બધું દર્શાવે છે. હી નોઝ, મતલબ અહીંયા નોઝ એટલે નો નથી, પણ નો એટલે જાણવું. તે બધું જાણે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું ને તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું વાતો કરું ને ત્યારે તે હંમેશા એમાં ધ્યાન આપતો હોય છે અથવા તો તે સાંભળે છે. એટલે આઈ સ્પીક, જ્યારે પણ હું બોલું છું. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, સ્પીક બોલું છું. હી ઓલવેઝ તે હંમેશા, માઇન્ડ્સ એટલે વાતોને એકદમ મારી સાથે ધ્યાન આપે છે અને એ પોતાના માઇન્ડમાં લઈ અને બધું સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. એટલે કે તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. હી શેર્સ વિથ મી, તે બધું જ મને આપે છે. ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ, જે વસ્તુઓ તેને મળેલી છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. વેન અધર, જ્યારે બીજા પીપલ મતલબ બીજા લોકો સે કહે છે આઈ એમ બેડ, હું બહુ ખરાબ છું અથવા તો હું બહુ બગડેલો છું, એવું બીજા લોકો જ્યારે મને કહે છે. હી હેંગ્સ વિથ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. તે તેનું માથું નમાવીને કેટલો ઉદાસ લાગતો હોય છે. એટલે તે પોતાનું માથું નીચું નમાવી દે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. અને તેનો ચહેરો એકદમ ઉદાસ લાગવા લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. તે કડલ્સ અપ મતલબ કે તે લાડ લડાવે છે. એન્ડ લિક્સ માય હેન્ડ, મારા હાથને ચાટવા લાગે છે. તો એન્ડ ટેલ્સ મી, અને પછી મને કહે છે હી કેન અન્ડરસ્ટેન્ડ, કે તે સમજી શકે છે. એવું એ મને દર્શાવે છે અથવા તો મને કહેવા લાગે છે. તો આ સરસ મજાની પોમની અંદર તમને જાણવા મળ્યું કે કેવી રીતે એ તમને તમારી સાથે ક્રિયા કરે છે અને એક ફ્રેન્ડની જેમ તમારી સાથે આ કૂતરો પણ રહે છે. કારણ કે કૂતરો છે એ વફાદાર પ્રાણી અને એક પાલતુ પ્રાણીમાં ગણાય છે. તો આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ. જુઓ એના પછીની એક્ટિવિટી 1ની અંદર જે બી પાર્ટ આપ્યો છે, બરાબર. તો એ બી પાર્ટની અંદર 2 ફોટા આપેલા છે. એક ડોગ છે અને એક છોકરો એ રાઉન્ડમાં આપ્યો છે. એ પ્રવૃત્તિ તમારી બુકમાં 27 પેજ ઉપર તમે જોશો તો એની અંદર જે આખું કોષ્ટક આપ્યું છે એ તમે સારી રીતે સમજી શકશો.
પણ આના બધા જ જે સ્પેલિંગ છે એ પહેલાં તમારે લર્ન કરવાના રહેશે કે લિસન એટલે સાંભળવું, ટોક વાતો કરવી, ગોઝ એટલે જાય છે, વોક એટલે ચાલવું, સ્લીપ એટલે ઊંઘવું અથવા સૂવું, નોઝ એટલે જાણવું, સો એટલે દર્શાવવું, બરાબર, માઇન્ડમાં લેવું મતલબ કે સાંભળવું, તો શેર્સ એટલે વહેંચવું અથવા તો આપવું. તો આ બધા જ સ્પેલિંગને પાકા કરવાના તમારી બુકમાં આપેલા છે. અને પછી તમારે આ બે ચિત્રની જે એક્ટિવિટી છે એ સમજવાની છે. તો જુઓ અહીંયા ધ ડોગ અને પછી આઈ એટલે કે હું પોતે, છોકરો એમ કહે છે, એ બે ચિત્ર આપેલા છે. અને પછી એક્ઝામ્પલ આપ્યું છે કે લિસન, બરાબર. તો એટલે શું? તો કે લિસન વેન ટોક. તો અહીંયા સામે જુઓ વચ્ચે બ્લેન્ક્સની અંદર વેન આપ્યું છે. વેન એટલે કે જ્યારે પણ. શું? તો કે ટોક. વેન ટોક એટલે એક્ઝામ્પલમાં લિસન્સ એ સાંભળે છે, વેન ટોક જ્યારે પણ વાતો કરીએ છીએ. પછી વોક્સ આપ્યું છે, બરાબર. તો વોક્સમાં આપણે શું કરશું કે એ જ વોક્સ છે એનું આપણે મૂળરૂપ શું થાય તો કે વોક થાય, એ બ્લેન્ક્સમાં આપણે લખવાનું છે. કારણ કે WALK વોક એટલે ચાલવું, પણ સાદા વર્તમાન કાળમાં આપણે WALKS વોક્સ એટલે ચાલે છે. તો અહીંયા આપણે એ એક્ઝામ્પલ એવી રીતે લીધું કે અહીંયા તમે જોયું કે લિસન્સ આપ્યું છે. લિસન્સ એટલે સાંભળે છે, સાદો વર્તમાન કાળ. લિસન એટલે સાંભળવું, લિસન્સ સાંભળે છે. કે લિસન્સ વેન ટોક એટલે એ સાંભળે છે ક્યારે? કે જ્યારે આપણે વાતો કરીએ છીએ ત્યારે એ બધું જ સાંભળે છે. તો અહીંયા વોકનું વોક્સ થશે. પછી જુઓ સ્લીપ આપેલું છે, બ્લેન્ક્સ અને પછી સ્લીપ. તો સ્લીપનું શું થઈ જશે? સ્લીપ્સ થશે, બરાબર. કે સ્લીપ એટલે સૂવું અથવા ઊંઘવું, પણ સ્લીપ્સ એટલે સૂવે છે. તો એ આપણે વેન આઈ સ્લીપ, બરાબર, કે જ્યારે હું સૂવું છું ત્યારે એ પણ સૂઈ જાય છે. તો સ્લીપનું શું થઈ ગયું? સ્લીપ્સ, એ પણ સૂવે છે. પછી નોઝ છે, તો એનું મૂળરૂપ શું થશે? તો કે નો. તો ખાલી જગ્યામાં આપણે લખશું નો અને સામે પછી આનું આખું વાક્ય બનાવવાનું. કારણ કે ઉપર તમે જે પોમની અંદર આપ્યું છે કે આખું વાક્ય છે હી નોઝ એવરીથિંગ આઈ નો, તો એ વાક્ય પણ પાછું આપણે લખશું, બરાબર. અને એનું મૂળરૂપ છે એ પણ આપણે વચ્ચે ખાલી જગ્યામાં લખતા જઈશું. પછી છે માઇન્ડ્સ એટલે સાંભળે છે ધ્યાન દઈને, તો એ માઇન્ડનું માઇન્ડ્સ થઈ જશે. ફાઇન્ડ્સનું મૂળરૂપ ફાઇન્ડ એટલે શોધે છે, બરાબર, અથવા તો જ્યારે એને મળે છે. તો એ ફાઇન્ડ્સ એટલે એનું મૂળરૂપ ફાઇન્ડ લખવાનું છે. અને પછી એનું સામે જે બ્લેન્ક્સ આપી છે એમાં આખું વાક્ય લખવાનું છે કે જે ઉપર પોમમાં આપેલું છે. જોયું ને કે હી નોઝ એવરીથિંગ આઈ નો, વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. તો એ બધા વાક્યો પણ અહીંયા લખતા જવાના છે અને એનું મૂળરૂપ છે એ વચ્ચેની ખાલી જગ્યામાં લખતું જવાનું છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આ બંને ચિત્રમાં નીચે આપેલી બ્લેન્ક્સ છે એ પૂરવાની છે અને સરસ રીતે તમને એ સમજવાનું છે કે કેવી રીતે આપણે એ છોકરો પોતાના પાલિતા મતલબ પાલતુ કૂતરો છે એની વાત કેવી રીતે કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે યુનિટ 3ની અંદર જ એક્ટિવિટી 2 આપેલી છે. એમાં વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. મતલબ કે અહીંયા તમારે ડાયલોગ પહેલાં તો સમજવાના છે અને ડાયલોગમાં ચીમનલાલ ઇઝ અ ડોક્ટર, જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ, ધે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી, ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. તો વાક્ય સમજીએ તો ચીમનલાલ એક ડૉક્ટર છે, જેઠાલાલ અને પેથાલાલ એમના પડોશી છે બંને. તેઓ ચીમનલાલના દવાખાને છે અને ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ, તેઓ સલાહ આપી રહ્યા છે તેમને. ચીમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ કસરત કરવાની હવે શરૂ કરો. જેઠાલાલ કહે છે કે બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી,
પણ ડૉક્ટર એવું છે કે હું વહેલો ઉઠી શકતો નથી. તો ચીમનલાલ સેઝ યુ કેન ડૂ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. તમને ગમે ત્યારે કસરત કરી શકો, દોરડું કૂદવું હોય કે ચાલવું હોય તો તમારા માટે એ સારું છે. જેઠાલાલ વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. હા, વોકિંગ, ચાલવું, હા હું તો ચાલવા તો જઈશ. પેથાલાલ આઈ વિલ જોઈન યુ. પેથાલાલ કહે છે કે હું પણ તમારી સાથે જોડાઈ જઈશ. ચીમનલાલ સેઝ ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ, યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. મતલબ કે કહે છે કે તે ઉત્તમ છે પેથાલાલ, તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો પણ તેમની સાથે ચા પી શકો નહીં. પેથાલાલ ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડૉક્ટર સાહેબ કહે છે કે ચા છે ને બહુ હાનિકારક નથી. હાર્મ એટલે હાનિ, હાર્મફુલ એટલે હાનિકારક એ નથી અને તમે જાણો છો. ચીમનલાલ પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. એટલે પેથાલાલ, ચીમનલાલ કહે છે કે પેથાલાલ તમે ચા તો લઈ શકો પણ તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ સેઝ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચીમનલાલ સેઝ નો સુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. એટલે દરેક વસ્તુ હોય એમાં તમારે ખાંડ તો લેવી જ નહીં આફ્ટર અ વીક. એક અઠવાડિયા પછીની વાત છે કે જેની અંદર જેઠાલાલ, પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ, જેઠાલાલ, પેથાલાલ અને એના જે મિત્રો છે મિસ્ટર ચીમનલાલ એ આર ઇન ધ પાર્ક નિયર ધેર સોસાયટી. એટલે આ બધા મિત્રો શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા એક બગીચામાં છે. એટલે તેમના મિત્ર છે એ એક ચૌધરી પણ છે, એનું નામ પણ અહીં આપ્યું છે. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી એ બધા જ સાથે સોસાયટીમાં આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી, વોટ અ સરપ્રાઈઝ, ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. એ કહે છે કે એ તો બહુ આશ્ચર્યની વાત છે. વોટ એ સરપ્રાઈઝ, કેટલું આશ્ચર્યવાળી વાત છે. હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. એ કહે છે કે ચૌધરી સાહેબ આજે જ નહીં હો, પણ જેઠાલાલ તો રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી એવરી મોર્નિંગ, યુ વેર નોટ હિયર યસ્ટરડે. રોજ સવારે, ગઈકાલે તમે અહીં નહોતા. જેઠાલાલ યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. હા, ગઈકાલે તો હું થોડોક મોડો પડ્યો હતો બટ આઈ કેમ હિયર ફોર અ વોક. અને પછી હું ચાલવા લાગ્યો ફોર ધ ડે બિફોર યસ્ટરડે. એંગ્રીલી એટલે એકદમ એ ગુસ્સા સાથે બોલવા લાગ્યા કે શું કહે છે કે ગઈકાલે હું થોડોક મોડો પડ્યો હતો પણ હું આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો એવું બોલે છે. અને પછી કહે છે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો, નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. મતલબ કે કહે છે કે હું આગલા દિવસે ચાલવા આવ્યો હતો તો શ્રી ચૌધરી જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે પણ અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના દિવસે પણ ચાલશે. એટલે નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે, એટલે દિવસે દિવસે મતલબ કે એ ચાલતા રહેશે. મિસ્ટર ચૌધરી, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ શુગર, ચીમનલાલ કા જાદુ. કહે છે કે જેઠાલાલ તો સવારે ચાલે છે, ઓહો, પણ પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલનો જાદુ કહેવાય કે શું એમ. પેથાલાલ ઇન અ બેડ મૂડ, એ બહુ ખરાબ ઓલા મૂડમાં હતા. કહે છે કે ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરેટ શુગર, આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. એટલે એ પછી વાત કરે છે કે એકદમ એનો મૂડ ખરાબ હતો, એટલે ખરાબ મિજાજમાં હતા કે ચૌધરી સાહેબ ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ભાવતી ખાંડ વિનાની લેમન ટી એટલે કે લીંબુવાળી ચા પીધી હતી. કેવી કે આઈ ડ્રિંકનું અહીંયા ડ્રેન્ક કર્યું છે ભૂતકાળ. આઈ ડ્રેન્ક એટલે મેં પીધી કેવી લેમન ટી વિધાઉટ માય ફેવરિટ શુગર, મને ભાવતી અને ગમતી એવી
ખાંડ છે, પણ ખાંડ વિનાની મેં આ લીંબુવાળી ચા પીધી. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. એટલે શું કહે છે, આઈ થિંક, હું એવું વિચારું છું કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. હું કાંઈ પણ ખાંડવાળું ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. હું તમારી સાથે જોડાઈ જઈશ. જુઓ, વી અને પછી ડબલ એલ આપ્યા છે, એટલે કે એનો મિનિંગ થશે વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી. ચાલો આપણે સૌ તમારી ખાસ જે ચા હોય અને તમારું સવારનું ચાલવાનું હોય એનો આપણે આનંદ લઈએ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. એટલે ચાલવાનો અને ચા પીવાનો એ બંને આનંદ આપણે લઈએ. પછી એક્ટિવિટી 3ની અંદર પણ તમારે મિસિસ દોરવાણીની વાત સમજવા માટેના 3-4 વાક્યો આપેલા છે. મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. એ એક જુદા જ પ્રકારના એક એવા ચિત્રકાર છે. આર્ટિસ્ટ એટલે એક કલાકાર અથવા એક ચિત્રકાર છે. સી કેન ડ્રો વેથેવર વી આસ્ક હર ટુ ડ્રો. આપણે જે કહીએ ને તે એ દોરી શકે છે. વી કેન ડ્રો, સી કેન ડ્રો, તે દોરી શકે છે. વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો, એટલે આપણે જે કહીએ ને એ, એટલે કોઈ પણ વસ્તુ, મતલબ કે વોટ એવર એટલે કોઈ પણ વસ્તુ કે વી આસ્ક આપણે એને કહીએ અથવા પૂછીએ એ બધું જ એ દોરી શકે છે. સી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ, તેઓ વાક્ય પણ દોરી શકે છે. ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તેઓ નવાગામ પ્રાથમિક શાળામાં છે. મતલબ કે એક અજબ ગજબની વાત છે કે એ વાક્યોને પણ દોરી શકે છે. આગળ હવે આપણે જે અહીંયા ચિત્ર મૂકેલું છે એ એક્ટિવિટી 3ની અંદર જ છે. વર્ક ઇન ગ્રુપ, રીડ ધ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાણી ડ્રીવ. અહીંયા એ ચિત્રમાં એક કોષ્ટક તમને આપેલું છે. એમાં સ્ટુડન્ટ સેડ એક કોલમ છે, બીજી છે મિસિસ દોરવાણી ડ્રીવ. એ શું શું દોરી શકે છે, મતલબ કે આપણે જે વાક્યો એક સ્ટુડન્ટ સેડમાં લખેલા છે એને એ વાક્યો એ કેવી રીતે તમને ડ્રો કરીને સમજાવી શકે છે એ તમારે અહીંયા જોવાનું છે. કે જુઓ, સ્ટુડન્ટ સેડ પેલી કોલમમાં એમાં લખ્યું છે અ બાઇક વિથ અ પ્રૂફ રૂફ. મતલબ કે રૂફ એટલે છાપરું, કે ઉપર જેમ છાપરું હોય, પતરું મૂકેલું હોય, એવું બાઇકની સાથે અહીંયા દોરેલું બતાવ્યું છે. તો તમે સમજી શકો છો ચિત્ર દ્વારા કે શું વાક્ય બોલાયું હોય, તો કે અ બાઇક વિથ અ રૂફ. પછી વોક લખ્યું છે. વોક એટલે કે જુઓ, ત્રિકોણ જેવી ઉપર એક જ નિશાની બતાવી છે, તો એ ચાલવા માટેની નિશાની છે. ત્રીજું વાક્ય આઈ એમ વોકિંગ. તો જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે આવી રીતે ઝિગઝેગની જેમ એ ઉપર નીચે કરેલી લાઇનિંગ દોરવાની. એટલે મતલબ કે એણે મિસિસ દોરવાણીએ લાઇનિંગ બતાવી છે કે કેવી રીતે એ દોરી શકાય છે. એટલે એને દોરેલું અહીંયા છે મિસિસ દોરવાણી ડ્રીવ, એમને દોર્યું છે અહીંયા. અને સ્ટુડન્ટ શું કહે છે એ બધું એણે દોરીને તમને અહીંયા દર્શાવેલું છે. તો કે આઈ એમ વોકિંગ, સ્ટુડન્ટ કહે છે, તો મિસિસ દોરવાણીએ એને દોરીને બતાવ્યું કે વોકિંગ ક્રિયા ચાલુ હોય ત્યારે કેમ બતાવાય, તો કે ઝિગઝિગની જેમ સતત એ ઉપર નીચે લાઇનિંગ બતાવવાની છે. ચોથું વાક્ય આઈ વોકડ યસ્ટરડે. મતલબ કે ચાલવાની ક્રિયા થતી હતી, પણ ક્યારે? ભૂતકાળમાં. એટલે વોકને ઈડી લગાડીને ભૂતકાળનો સમય બતાવ્યો છે. અને પછી સીધી લાઈન, એટલે હવે તમે સમજી ગયા હશો કે આ કેવી રીતે ક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે આપણે આ કોષ્ટક દ્વારા એ સમજી શકીએ કે ઝિગઝેગની જે લાઇનિંગ બતાવી છે એટલે ક્રિયા ચાલુ, પછી સીધી લાઈન હોય એટલે એ અત્યારનો સમય છે, અને એ જો ભૂતકાળમાં ક્રિયા આપણે કરેલી હોય તો કેવી રીતે બતાવેલું હોય, અને ભવિષ્યમાં ક્રિયા કરવાની હોય તો કેવી રીતે એને ડ્રો કરી શકાય, એ બધું આ કોષ્ટક ઉપરથી સમજી શકાય છે. તો તમને હવે આ બધા વાક્યો સમજાઈ ગયા હશે કે બાઇક વિથ અ રૂફ એટલે એ બાઇક બતાવેલી છે, વોક એટલે ચાલવું, તો એક ખાલી એરો બતાવ્યો છે. આઈ એમ વોકિંગ, તો ક્રિયા ચાલુ છે એના માટે આઈ વોકડ યસ્ટરડે, એટલે પહેલાં ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે પહેલાં ઝિગઝેગ અને પછી સીધી લાઈન, એટલે અત્યારે એ ક્રિયા ચાલુ નથી પણ પહેલાં એ ક્રિયા કરી લીધેલી છે. એટલે આઈ વોકડ યસ્ટરડે. આઈ વિલ વોક,
એટલે પહેલાં લાઇનિંગ અને પછી ઝિગઝેગ ભવિષ્યમાં બતાવવા માટે. આઈ વોક એવરી ડે એટલે દરરોજ માટેની ક્રિયા હોય ત્યારે 3 સ્ટેપમાં બતાવવાની છે કે પહેલાં થતી હતી અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે. હી ઇઝ વોચિંગ ટીવી તો અત્યારે જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે જુઓ એ વાક્યની અંદર 7મા વાક્યમાં ડોટ કરીને બતાવ્યું છે. 8મામાં તમને આઈ વોચ ટીવી એટલે પહેલાં એ ક્રિયા ટીવી જોવા માટેની કરી લીધેલી છે અને અત્યારે એ ક્રિયા ચાલુ નથી. હી વિલ વોચ ટીવી એટલે ભવિષ્યમાં બતાવવાનું છે અને હી વોચિસ ટીવી એવરી ડે એટલે દરરોજ માટે હોય તો 3 સ્ટેપમાં બતાવ્યું છે કે પહેલાં જોતા હતા અત્યારે જોવે છે અને ભવિષ્યમાં પણ જોશે. એટલે કાયમ માટેની ક્રિયા બતાવવી હોય તો સાદા વર્તમાનકાળના વાક્યમાં ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યે લગાડે એટલે વોચિસ ટીવી એવું થાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4ની અંદર તમારે કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાં તમારે રેગ્યુલર ક્રિયા થતી હોય એના માટે અથવા તો હેબિટ રૂપે થતી હોય તો એ જ રેગ્યુલર માટે આર છે અને ડેઇલી મતલબ ક્રિયા થતી હોય એના માટે નિયમિત ક્રિયા બતાવવા માટે ડી છે. તો એવી ક્રિયાઓ તમારે આ કોષ્ટકમાંથી જોઈ અને તમારે રાઇટ કરવાનું છે કે રેગ્યુલર છે એ કઈ ક્રિયા કહેવાય. બરાબર? તો કે ટેક અ બાથ છે તો રેગ્યુલર ક્રિયા છે. ગો ટુ સ્કૂલ તો કેવી છે? તો કે દરરોજની ક્રિયા છે, ડેઇલી. તો તમારે એમાં જો રેગ્યુલર ક્રિયા હોય ડેઇલી કરવા માટેની તો તમારે એમાં ડી લખવાનો છે. બરાબર? પછી હેબિટ રૂપે હોય તો એમાં તમારે એચ લખવાનો છે. કોષ્ટકમાં જોઈને તમારે ડી આર એચ એ લખતા જવાનું છે. અને પછી વાક્યો તમારે રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર સેલ્ફ તમારી જાતે તમારે 10 વાક્યો બનાવીને અહીંયા લખવાના છે. આઈ ટેક બાથ અર્લી ઇન ધ મોર્નિંગ તો નીચે આખું વાક્ય એક્ઝામ્પલમાં બતાવ્યું છે. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રોને મદદ કરું છું. તો આ કેવી ટેવ છે એ આપણે ફૂલ વાક્ય બનાવીને અહીંયા 10 સેન્ટેન્સ લખવાના છે. તો એક્સરસાઇઝ તમારી જાતે કરજો. અને બીજી પણ અહીંયા એક્સરસાઇઝ છે સીમાં કે રીડ ધ સેન્ટેન્સ અબાઉટ મિસિસ દોરવાણી. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ સો ડેઇલી એક્ટિવિટીઝ રાઇટ ડેઇલી. ઇફ ધ સેન્ટેન્સ સો રેગ્યુલર એક્ટિવિટી રાઇટ રેગ્યુલર. એન્ડ ઇફ ધ સેન્ટેન્સ સો હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ રાઇટ હેબિટ. તો તમારે કઈ કઈ પ્રવૃત્તિ છે એ પ્રમાણે તમારે લખવાનું છે બ્લેન્ક્સમાં. સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો એ ડેઇલી તમારી એક્ટિવિટી છે તો તમારે એમાં ડેઇલી લખવાનું છે. બરાબર? સી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ બપોરના સમયે તમે વારંવાર ચિત્રો દોરો છો. તો એ શું છે કે તમારી હેબિટ છે તો તમારે એમાં એચથી સ્ટાર્ટ કરીને આખો સ્પેલિંગ હેબિટ એ બ્લેન્ક્સમાં લખવાનું છે એક્ટિવિટી સીમાં. પછી એક્ટિવિટી 4માં તમારે 10 સેન્ટેન્સ બનાવવાના. અને પછી એક્ટિવિટી 5માં જુઓ અહીંયા એક ગર્લનું ચિત્ર આપેલું છે, એક છોકરી છે કે અ કક્કુ લીવ્સ નિયર કુકુઝ હાઉસ લેટ્સ મીટ ધેમ. એક કુકુ મતલબ કે કોયલ છે એ રહે છે ક્યાં? નિયર કુકુઝ હાઉસ. કુકુ નામની જે છોકરી અહીંયા બતાવેલી છે ચિત્રમાં જુઓ એ છોકરીના ઘરની બાજુમાં જ એ રહે છે. લેટ્સ મીટ ધેમ ચાલો આપણે તેમને મળીએ. તો જુઓ અહીંયા સરસનું ચિત્રની સાથે એ છોકરીનો ફોટો આપ્યો છે. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. મતલબ કે એક મોટું આવું નીમ એટલે કે લીમડાનું ઝાડ છે. ક્યાં? ઘરની બાજુમાં છે. નિયર માય હાઉસ મારા ઘરની બાજુમાં છે. અ કક્કુ લીવ્સ ધેર એ કોયલ પણ ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ અને તે હંમેશા એટલે દરરોજ માટે એ કાયમની પ્રવૃત્તિ છે કે રોજ સવારમાં ઉઠીને એ ગીતો ગાઈ રહેતી હોય છે. એ તમે સરસ મજાનું જોઈ શકો. એવી રીતે અહીંયા એ છોકરીનું ચિત્ર આપ્યું છે. એ પોતે વાત કરે છે કે આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM એટલે હું છે ને એ હંમેશા સાંભળું છું. ક્યારે? કે લગભગ 5 વાગ્યા ની આસપાસ હું એ સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક અને તે ખરેખર મારો એક ઓલી એલાર્મ મૂકીએ આપણે
જાગવા માટેનું એવી એક ઘડિયાળ ખરેખર છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેકઅપ વિથ ઇટ્સ વોઇસ. અને મારા કુટુંબના જે બધા જ સભ્યો છે ને, આ ગર્લ્સ વાત કરે છે કે મારા કુટુંબના બધા જ સભ્યો છે ને એને પણ એના અવાજ સાથે જાગવું ગમે છે, અથવા એનો અવાજ એને બહુ ગમે છે. તો આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. અને હું કેવો પ્રયત્ન કરું છું કે એનો ફોટોગ્રાફ લેવાનું મને બહુ ગમે છે, એટલે લેવાનો હું પ્રયત્ન કરું છું. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. અને મને છે ને તે પાંદડા પાછળ એક તો સંતાઈ જાય છે, અને મને અગાસીમાં વાંચવું બહુ ગમે છે. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને અગાસીમાં વાંચવું ગમે છે. અને બટ ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. તે પોતાની જાતને પાંદડાની પાછળ સંતાડી દે છે. આઈ ઇમિટેટ ઇટ્સ સોંગ. હવે તમે કોઈક વાર હું એને પજવું પણ છું. આઈ ટીઝ ઇટ. હું કોઈ વાર એને પજવું છું, પણ છતાંય શું થાય છે, આઈ ઇમિટેટ ઇટ્સ સોંગ. અને છતાંય હું તેના ગીતની નકલ પણ કરું છું. ઇમિટેટ એટલે નકલ કરવી. આઈ ઇમિટેટ ઇટ્સ સોંગ. હું તેના ગીતની નકલ પણ કરું છું. ઇટ ઇઝ ફન. મને મજા આવે છે, એક રમૂજી વાત જેવું લાગે છે, અને મને એમાંથી ખૂબ આનંદ મળે છે. ઇટ લાઇક્સ માય કંપની. તેને મારી સાથે ખૂબ ગમે છે, અથવા તો મારી સંગતમાં એને ખૂબ મજા આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ છોકરી છે એ કોયલ વિશેની જાણે કે એની ફ્રેન્ડ હોય એવી રીતે એની રોજની વાત કરે છે કે મને પણ એની હેબિટ થઈ ગઈ છે કે એનો અવાજ સાંભળીને હું ઉઠું છું, અને મારા કુટુંબના દરેક વ્યક્તિને પણ એનો અવાજ ખૂબ ગમે છે. તો જુઓ અહીંયા આ ચિત્રમાં તમે જુઓ છો કે કોયલ છે એ કેવી રીતે એ ઝાડના ડાળી ઉપર એ બેઠેલી છે, અને એની જ બધી વાત અહીંયા આ છોકરીએ તમને કરેલી છે. પછી કહે છે કે આઈ લીવ ઓન અ નીમ ટ્રી. કે હું કોણ કહે છે, કુકુને કુકુ ગમે છે. એટલે કકુ એટલે કોયલ અને કુકુ એટલે છોકરીનું નામ છે. એટલે કકુ લાઇક્સ કુકુ. એટલે કોયલને પણ કુકુ બહુ ગમે છે, કારણ કે એની રોજ એ રાહ જોવે છે. એટલે આઈ લીવ ઓન અ નીમ ટ્રી. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. એટલે કહે છે કે હું એક તો લીમડાના ઝાડ ઉપર જ રહું છું. કુકુનું ઘર છે એ મારા લીમડાના ઝાડની પાસે છે, એકદમ નજીકમાં આવેલું છે. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું, અને કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ખૂબ જ ગમે છે. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ છે એ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. અને હું પાંદડાની પાછળ હંમેશા સંતાઈ જાઉં છું. સી સિટ્સ ઓન ધ ટેરેસ. તે અગાસીમાં બેઠેલી હોય છે, અથવા તો રોજ બેસે છે. સી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક. તે અગાસીમાં બેસે છે અને રોજ પુસ્તકો વાંચે છે. સમટાઈમ્સ એટલે કોઈ વાર. સી ટીઝીઝ મી. તે મને પજવતી હોય છે. અને સી ટ્રાઈઝ ટુ સિંગ લાઇક મી. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આપણને ખબર છે કે કોયલનો અવાજ ખૂબ જ મીઠો હોય છે. ઇટ ઇઝ ફન. મજા આવે છે મને. અને સી લાઇક્સ માય કંપની. તેને પણ મારી સંગત ગમે છે. પહેલાં તમને એક છોકરીએ જુઓ છો ચિત્રમાં, એ તમને કોયલ વિશેની વાત કરી કે મને બહુ ગમે છે અને મારા કુટુંબને ગમે છે. કોયલ પણ આ ચિત્રમાં એવું કહે છે કે મને પણ એની સંગત અથવા એની મિત્રતા ગમે છે, અને મને પણ એની ટેવ પડી ગઈ છે, જાણે કે એવું અહીંયા કહેવામાં આવે છે. એના પછીનું જે ત્રીજું ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે એક લાઉડ સ્પીકર બતાવેલું છે. પ્લે ધ મેજિક કક્કુ ગેમ. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારા શિક્ષકની સાથે એની મદદ સાથે તમે આ ચિત્રની મજા માણો, અથવા તો રમત વિશે આ યુનિટ પૂરું થાય ને એટલે હેલ્પલાઇન પણ આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. તો આ ચિત્ર જુઓ કે કેવી રીતે ત્યાં એ પક્ષી ઝાડ ઉપર બેઠેલું છે, અને એની ઉપર આ લાઉડ સ્પીકર છે, જાણે કે એ પક્ષી માઇકમાં ગાય છે. રમત રમાડતા પહેલાં આપણે એક ઉદાહરણ સમજવાનું હોય. પહેલાં MCG એટલે મેજિક કક્કુ ગેમ એ તમારે પોતાએ બનવાનું છે. એટલે સ્ટુડન્ટ સેઝ આઈ એમ નીલા. ટીચર સેઝ સી ઇઝ નીલા.
એટલે સ્ટુડન્ટે પોતે એમ કહેવાનું કે હું નીલા છું, એક વિદ્યાર્થીની છે તો એમ કહે છે હું નીલા છું. તો ટીચર કહે છે કે સી ઇઝ નીલા, એટલે ટીચર પણ તેની ઓળખ આપે છે કે તેણી નીલા છે. સ્ટુડન્ટ સેઝ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ટીચર સેઝ સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે આમાં આપણે શું શીખવાનું છે કે સ્ટુડન્ટ તો પોતાની વાત કરે છે તો આઈ ગેટ અપ આવે, પણ ટીચર છે એ જે તેણી ઊભેલી છે એની વાત કરે છે એટલે ત્રીજો પુરુષ થાય. તો એમાં સી ગેટ્સ અપ, તો GET અને S લાગશે. સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ રીતે તમારે તમારા બદલે બીજા વિદ્યાર્થીને આવી રીતે મેજિક કક્કુ ગેમ બનાવવાની અને તમારા મિત્ર વિશેના વાક્યો સાંભળીને મોટેથી આખા વર્ગમાં કહેવાના હોય છે કે સી ગેટ્સ અપ. જુઓ હવે લાઉડ સ્પીકરમાં બતાવ્યું છે ડ્રિંક્સ ટી, હેલ્પ ફ્રેન્ડ્સ, એવી રીતે નવા નવા વાક્યો છે એ તમારે બનાવતા જવાનું. શેનો? તો કે સાદા વર્તમાન કાળના. સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ હોય ને જે, એમાં એક વચનમાં ક્રિયાપદને એસ અથવા એસ પ્રત્યય લાગે છે એ વાક્યો અહીંયા તમને શીખવવા માટે અહીંયા જુઓ લાઉડ સ્પીકરમાંથી એ અવાજ નીકળે છે, એ બોલે છે એવું તમને બતાવે છે કે ગેટ અપ હોય તો સાદા વર્તમાન કાળમાં ગેટ્સ અપ થાય, ડ્રિંક ટી હોય તો ડ્રિંક્સ ટી થાય, હેલ્પ ફ્રેન્ડ્સ હોય તો હેલ્પ્સ ફ્રેન્ડ્સ એવું થાય છે. એટલે ક્રિયાપદને એસ અથવા એસ પ્રત્યે લગાડીને સાદા વર્તમાન કાળનું રૂપ બને છે. એટલે કે આઈ ગેટ અપ, વી ગેટ અપ, યુ ગેટ અપ, યુ ગેટ અપ, હી સી ઇટ ગેટ્સ અપ એન્ડ ધે ગેટ અપ. આવી રીતે તમારે એ સાદા વર્તમાન કાળનું રૂપ તમારે શીખવાનું હોય છે. એટલે ત્રીજા પુરુષની અંદર હી, સી અને ઇટ એની અંદર જ એસ પ્રત્યે ક્રિયાપદને લાગે છે. એ ખાસ તમારે સમજવાનું છે. કે તમે આ ચિત્રની અંદર સમજી શકો છો કે કેવી સરસ રીતે એ લાઉડ સ્પીકરની અંદર સાદા વર્તમાન કાળના વાક્યો તમને બતાવેલા છે. એના પછીની જે એક્ટિવિટી આગળ જોઈએ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ 3 આપણે જે સમજતા હતા ટુડે કમ્સ એવરી ડે, તો એની અંદર જ એક્ટિવિટી 6 આપણે જોવાની છે આગળ. તો લિસન, રીડ એન્ડ એન્જોય. સાંભળો, વાંચો અને એનો આનંદ માણો. તો શંકર ઓફ શિવ, મતલબ અહીંયા શંકર ઓફ શિવ એટલે શિવનો શંકર અથવા શિવ શંકર આપણે જે નામ કહીએ છીએ એવી રીતે. તો જુઓ અહીંયા બંનેના ચિત્ર આપેલા છે. એકે બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે, એકે પિંક પહેર્યો છે, એકને ચશ્મા છે, એકને ચશ્મા નથી. તો આ બંનેના ચિત્ર દ્વારા આપણે સમજી શકીએ એવી રીતે અહીંયા ચિત્ર તમને આપેલા છે. આપણે જોઈએ તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શિવ વસાવડા છે એ એક વૈજ્ઞાનિક છે. આગળ આપણે એક્ટિવિટી 6 જોવાના હતા. ટુડે કમ્સ એવરી ડે યુનિટ 3 માટે એક્ટિવિટી 6 જે શિવનો શંકર એ ટોપિકમાં જે અહીંયા ચિત્ર આપેલું છે બંનેના ફોટા. તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. અહીંયા તમે એના ચિત્રો જુઓ કે એક શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે, તેમને શંકર નામનો એક ખૂબ જ પ્રિય એવો મિત્ર છે. તેઓ સાથે રહે છે અને સાથે જ કામ કરે છે. તેમના ફોટોગ્રાફ અહીંયા આપેલા છે, એ જુઓ. ધ મેન વિથ અ મોસ્ક્યુટ the name was mustache and Shankar is Vasavda. Yes, Shiv has mustache and Shankar has not. મતલબ કે એક છે ને મૂછવાળો માણસ છે એનું નામ છે શિવ વસાવડા, અને હા શિવને મૂછ છે, શંકરને મૂછ નથી. તો શિવ છે એને આપણામાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે એને મૂછ છે અને શંકરને મૂછ નથી આપેલી. તો પિંક કલરનો જે શર્ટ પહેર્યો છે શિવ છે અને બ્લુ કલરનો શર્ટ છે એ કોણ છે? તો કે એ શંકર છે.
બરાબર. તો આગળ આપણે ચિત્ર જોઈએ કે બંનેની ઓળખાણ આપી. હવે આગળ શું છે તો કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હી પ્રેક્ટિસીસ યોગા ફોર એન અવર. 1 કલાક માટે યોગાસન કરે છે અને હંમેશા વહેલા જ સવારમાં જાગી જાય છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા, શંકર છે એ યોગાની પ્રેક્ટિસ કરતા નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ, શંકર છે એ સવારનો નાસ્તો અને ચા બનાવે છે શિવ માટે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ, શંકર છે એ ચા લેતા નથી ક્યારેય, પણ કોફી અથવા નાસ્તો એ લે છે. બરાબર. એટલે અહીંયા આપણે જોયું કે શિવ સવારમાં વહેલા ઉઠી જાય છે અને 1 કલાક યોગાસન કરે છે. શંકર છે એ યોગ કરતો નથી. શિવ માટે ચા અને નાસ્તો શંકર બનાવે છે અને શંકર ચા, કોફી અથવા તો નાસ્તો કાંઈ પણ લેતા નથી. બરાબર. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ, એટલે કે ચા, કોફી કે નાસ્તો એ લેતા નથી. આગળનું ચિત્ર આપણે જોઈએ તો જેમાં એક કાર છે અને કારમાં એ બંને મિત્રો બેઠેલા દેખાય છે. અરાઉન્ડ 10 AM ધે લીવ ધેર હાઉસ, 10 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું ઘરેથી નીકળી જાય છે. અહીંયા આ એક જે ચિત્ર આપેલું છે કારનું, કે જેમાં બંને મિત્રો નીકળે છે. અરાઉન્ડ 10 AM ધે લીવ ધેર હાઉસ, સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. ધે ગો ટુ ધ લેબોરેટરી, તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હાઉસ, તે તેમના ઘરેથી 15 કિલોમીટર દૂર છે. અને શંકર ડ્રાઇવ્સ ધ કાર, શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક, શિવને મ્યુઝિક ગમે છે. હી સેઝ સિંગ વૈષ્ણવજન તો તેને રે કહીએ એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ, શિવને સંગીત ગમે છે અને તે કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ગા, અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડૂ બોથ ધ થિંગ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક, તેઓ કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. બરાબર. ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક, કંઈ પણ ભૂલ વગર. હી ઇઝ ગુડ ડ્રાઈવર એન્ડ ગુડ સિંગર ટુ, તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. એટલે શંકર છે એ સ્ટાર્ટ સિંગિંગ, શંકર પણ ગાવા લાગે છે, તો એ સારો સિંગર છે. એના પછીનું જે એક ચિત્ર આપેલું છે કે જેની અંદર આ બંને મિત્રો ઊભેલા છે. ઇન ધ લેબોરેટરી, આ એક લેબોરેટરી છે. શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ, એક નવા જ પ્રકારનો રોબોટ છે કે શિવ તૈયાર કરે છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન, આ રોબોટ છે એ બધા બાળકોને મદદ કરતો હોય છે. વિથ ધેર સ્ટડી, તેના અભ્યાસ માટે. એન્ડ પ્લે, અને રમવા માટે બાળકોને એ હેલ્પ કરે છે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ, તે કદી પણ તેની સાથે ગુસ્સે થતા નથી. શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ, શંકર છે એ એને મદદ કરે છે શિવને. શેના? તો કે એના બધા પ્રયોગમાં એ મદદ કરે છે. હી ઇઝ ગુડ હેલ્પર, તે સારો સહાયકારક એવો અથવા સહાય કરતા છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ, તે શિવ માટે બપોરનું જમણ બનાવે છે. શંકર ઇઝ ગુડ કુક ટુ, શંકર છે એ સારો એક રસોઈયો પણ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શંકર અને શિવની બંનેની વાતો આપણને એક રોબોટ દ્વારા સમજાવી છે કે રોબોટ તૈયાર કરે છે અને એ બાળકોને હેલ્પ પણ કરે છે. તો આગળનો ચિત્ર આપણે જોઈએ કે ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM, ધે યુઝ્યુઅલી પ્લે ચેસ, સમટાઈમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. બરાબર. તો અહીંયા જે આપેલું છે કે તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે અને મોટે ભાગે તેઓ ચેસ રમે છે. કોઈક વાર, સમટાઈમ્સ, શિવને ક્રિકેટ રમવું ગમે છે અથવા તો ક્રિકેટ રમવું હોય છે. શંકર એક અજોડ એવો ક્રિકેટર છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર.
હી કેન બાઉલ એઝ શિવ વોન્ટ્સ. શિવ છે જેમ કહે છે તેમ તે બોલિંગ કરી શકે છે. શિવ વોન્ટ્સ મતલબ કે હી કેન બાઉલ એઝ શિવ વોન્ટ્સ, જેવું શિવ ઈચ્છે છે એ જ પ્રમાણે એ બોલિંગ કરે છે. શિવ કહે છે મતલબ કે શિવ સેઝ બાઉલ એટ 160 km/h સ્પીડ એન્ડ ધેર હી ઇઝ. કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. ધેર ઇટ ઇઝ મતલબ તે પ્રમાણે શંકર કરે છે અને શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. તે વિકેટ કીપર પણ છે. બરાબર. એના પછીનું જે ચિત્ર છે એની અંદર કમ્પ્યુટર ઉપર સામે વ્યક્તિ બેઠેલો છે. આફ્ટર ડિનર, જમ્યા પછી, એટલે સાંજનું જમ્યા પછી. શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. એટલે આ શિવ છે એ બેઠેલો બતાવેલો છે પિંક શર્ટવાળો, કે એ કમ્પ્યુટર ઉપર બેઠેલો છે અને ઈમેલને ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. એટલે કે રાતના જમણ પછી શિવ ઈમેલ તપાસે છે, તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે. બરાબર. એટલે આખા દિવસની જે કંઈ એણે કામ કરેલું છે એ એમાં બનાવે છે, પોતે એનું વર્ક કેવી રીતે એણે કરેલું છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર છે એ એમાં બહુ રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે શિવની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક્સ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. મતલબ કે શંકરને બહુ રસ નથી એની અંદર, પણ એ શિવની બાજુમાં બેસે છે. શંકર એક જીવંત એવો જ્ઞાનકોશ જેવો છે. બરાબર. લિવિંગ એન્સાઇક્લોપીડિયા એટલે કે જીવંત જ્ઞાનકોશ જેને કહી શકાય એના જેવો છે. તે બધી જ માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. એટલે શંકર છે એની અંદર આવા ઘણા બધા જાણે કે જ્ઞાનનો એક એની અંદર ઉદ્ઘોષ બતાવે છે કે એવો જીવંત જ્ઞાનકોશ એની પાસે છે અને એ બધી જ માહિતી એમની પાસે હંમેશા તૈયાર હોય છે. એટલે આપણે એ આગળ જોઈ શકીએ કે બીજું ચિત્ર અહીંયા આપેલું છે. શિવ ગોઝ ટુ બેડ. શિવ છે એ પથારીમાં, મતલબ શિવ રાતના કેટલા વાગે, તો કે 11 વાગે સૂવા માટે પથારીમાં જાય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. હી સેઝ ટુ શંકર. અને તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એટ 24°C. બરાબર. અને શું કહે છે કે ઓરડાનું તાપમાન 24°C પર તું ગોઠવી દે. બરાબર. એટલે એ ગોઠવે છે. સેટ્સ ઇટ 2°C મતલબ કે હાયર એટ 3 AM એન્ડ વેક મી અપ એટ 5:30 in the morning. સવારે 3 વાગ્યે 2° વધારજે અને મને સવારે 5:30 વાગ્યે જગાડજે. એવું એ ચિત્રમાં કહે છે કે ઓરડાનું તાપમાન 24°C ઉપર તું રાખી દે, સવારે છે 3 વાગે એ 2° તું થોડુંક વધારી દેજે અને પછી મને 5:30 ઉઠાડજે. એના પછીનું એક ચિત્ર જોવા અહીં આપ્યું છે, જેમાં રોબોટ છે એ સોફાની જે સીટ છે એના ઉપર બેઠેલો છે. ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર ઊંઘે છે? નો ડિયર ફ્રેન્ડ્સ. ના પ્રિય મિત્રો. હી ડઝ નોટ સ્લીપ. તે સૂતેલો નથી અથવા ઊંઘતો નથી. હી સિટ્સ ઇન ધ સ્પેશિયલ ચેર. તે છે એ એની ખાસ પ્રકારની ચેરમાં બેઠેલો છે. અને હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન અ સોકેટ. શું કરે છે? તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે. શું કર્યું એને? હી પુલ્સ આઉટ. તે બહાર ખેંચે છે અ વાયર, એક વાયરને, હિઝ સ્ટમક, તેના પેટમાંથી, ફ્રોમ હિઝ સ્ટમક એટલે કે તેના પેટમાંથી, એન્ડ પુટ્સ ઇટ ઇન અ સોકેટ, અને પછી તે પોતે એક સોકેટ જે છે બાજુમાં એમાં નાખે છે. એન્ડ હી સ્ટાર્ટ્સ
ચાર્જિંગ હિમસેલ્ફ, તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. બરાબર. એટલે હવે તમે અહીંયા સમજી શકો છો કે રોબોટ અહીંયા દેખાય છે, પણ એ આપણને બતાવ્યું છે કે શંકર ગો ટુ બેડ. શું શંકર સૂઈ જાય છે? ના, પણ તે પોતાની જાતને ચાર્જિંગ કરે છે. મતલબ કે એ સોકેટમાં વાયર નાખી અને પછી પોતાના જાતને એ ચાર્જ કરે છે, એવું અહીંયા બતાવેલું છે. તો તમે જોઈ શકો છો કે આના બધા જ ચિત્રો પહેલેથી સ્ટોરીમાં આપણે સમજ્યા એક્ટિવિટી 6ના. તો આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરશું અને આ બધી જ એક્ટિવિટી 1 થી 6 છે એ વાંચી અને એનો મુહાવરો પણ કરશું. એના પછીની જે બધી એક્ટિવિટી આપેલી છે, જેમાં બ્લેન્ક્સ તમારે કરવાની છે, શંકર અને શિવની વાર્તામાંથી એ નીચેના જે વિધાન આપ્યા છે એ પ્રમાણે એના અર્થવાળા જ વાક્યો તમારે બનાવવાના છે. જો જુઓ પેજ નંબર 34 તમારી ટેક્સ્ટ બુકની અંદર એનું સેમ્પલ આપેલું છે. શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. નીચે જુઓ લાઇનિંગ કરેલું એક સેન્ટેન્સ છે, હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. બરાબર. એ હંમેશા ટ્રાફિક રૂલને જ અનુસરે છે, પણ હી નેવર્સ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. એ ક્યારેય કદી પણ ટ્રાફિક રૂલને રોકતો નથી. બરાબર. તો આવી રીતે એ તમારે વાક્ય એવા જ અર્થવાળા ફરીથી બનાવવાના છે. શંકર કેન કુક ગુડ ફૂડ. તો એવી રીતે પાછું એ સારું ખોરાક બનાવે છે, એના માટેનું અલગ વાક્ય તમારે ફરીથી ત્યાં મૂકીને એક જ અર્થવાળા વાક્યો બનાવવાના છે. અહીંયા તમે એ જોઈ શકો છો કે કેવી રીતે એણે કરેલું છે. કે એક્ટિવિટી Cની અંદર એ જે વાક્યો આપ્યા એક જ અર્થવાળા, શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ, હી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ. તો બંને વાક્યોનો અર્થ એક જ થાય છે. એના પછીનું બીજું વાક્ય છે, શંકર કેન કુક ગુડ ફૂડ. તો એવા જ અર્થવાળું બીજું વાક્ય શું બનાવશું? શંકર ઇઝ ગુડ કુક. તો બંનેનો અર્થ સરખો થયો. શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મતલબ કે એ ક્યારે પણ મોડો જાગતો નથી, એનો મતલબ કે એ હંમેશા વહેલો ઉઠે છે. તો બંનેનો અર્થ સરખો થાય છે. ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તે હંમેશા બાળકો માટે પોતાનો દયાળુ સ્વભાવ રાખે છે. તો એનો પણ મિનિંગ એ જ થયો. બીજું વાક્ય, ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. બાળકોની સાથે ક્યારેય ગુસ્સાભર્યું વર્તન કરતો નથી. તો બંનેનો અર્થ સરખો થાય છે. આવી રીતે 8 સેન્ટેન્સ તમારે એક જ અર્થ થાય એવી રીતે બનાવવાના. એક્ટિવિટી 7ની અંદર પણ એક આખું કોષ્ટક આપેલું છે. એક કોષ્ટક એવરી ડે માટેનું છે, ફિલ ઇન ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. આ ટેબલની અંદર 4 કોલમ છે. બરાબર. તો 4 કોલમની અંદર કેવી રીતે બ્લેન્ક્સ પૂરવી. ફોર એક્ઝામ્પલ એક તમને સમજાવું છું અને પછીના તમારે 5-6 વાક્યો જાતે બનાવવાના છે. બ્લેન્ક્સ તમારે ફિલઅપ કરવાની છે. દાખલા તરીકે પેલી કોલમમાં છે આઈ એમ. તો બ્લેન્ક્સમાં શું લખશું? તો કે યોર નેમ. નીચે આપ્યું છે જુઓ, તમારે તમારું નામ લખવાનું છે. તમારું નામ જે પણ હોય, દાખલા તરીકે આઈ એમ રાજ. બરાબર. પછી ખાલી જગ્યા ઇઝ માય મધર. તો આપણી મમ્મીનું નામ લખવાનું છે કે નિશાબેન ઇઝ માય મધર. પછી તમારી મમ્મીનું જે પણ નામ હોય. માય ફાધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા. તો કે માય ફાધર્સ નેમ ઇઝ નીતિનભાઈ. તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. પછી જય એન્ડ અમર આર માય કઝિન્સ. જય અને અમર મારા મિત્રો છે. આવી રીતે બધી બ્લેન્ક્સ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. પણ છેલ્લે આ બધું કમ્પ્લીટ કરો, બધી ફિલઅપ કરી અને આ વિડીયો ફરીથી મહાવરો કરી અને તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો, એટલે નવો વિડીયો મળતો રહેશે. નેક્સ્ટ ટોપિક માટે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આનો પ્રેક્ટિસ કરતા રહેજો.